સંસ્કારો થયા રે દફન, વ્યસનોને સેવી ઓઢ્યું કફન, કફન 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 કફન. જનક અહીં આવ ને. દિનેશ જોતો નથી યાર, હું કુસ્તી રમું છું. ચાલે સૂરજ, ફરીથી દાવ લગાવીએ. ચાલ ત્યારે થઈ જા તૈયાર. ઊભા રહો 1 મિનિટ. તમારો રેફરી અહીં હાજર છે. રેડી 1 2 સ્ટાર્ટ. બ્રાવો જય સૂરજ. કમ ઓન જનક, માર જોર લગાવ. કમ ઓન જનક, માર. અરે बाप रे बाप, जनक तो गयो. देखा जनक, सूरज को हराने वाला आज तक कोई पैदा नहीं हुआ. यार सूरज, आटली बड़ी ताकत ताराમાં કેવી રીતે આવી? अरे हम तो असली मर्द है, असली मर्द. अरे ओ सूरज के बच्चे, आ जनकिया ने हराव्यो, उसमें अपने आप को मर्द समझने लगा क्या? दिनेश, सूरजना हाथનો માર ચાખવાનો થયો છે કે શું? ए दिनेश नहीं, डेनिस कहो, डेनिस. और डेनिस की पहचान है ये सिगरेट. असली मर्दों की असली पहचान, समझे? છે તારી પાસે મર્દ બનવાની કોઈ વસ્તુ? तेरा बापनी पीतेली सिगरेट बताया છે મને. ये देख, ऊंचे लोगों की ऊंची पसंद. સોપારી મોઢામાં નાખો એટલે બસ શ્વાસમાં સુગંધ જ સુગંધ. હા યાર, મારા પપ્પા સિગારેટ પીએ ત્યારે મોઢું તો એવું ગંધાય કે પાસે જવાનું જ ન ગમે, પણ ગુટકા મોઢામાં નાખે એટલે એવી સરસ સુગંધ આવે. તો રોમિત, તું भी लगाविए गुटका. अरे जनक, तेरे ही घर में तू क्यों बाकी रह जावे? हाँ, ले ले, तू भी ले ले यार, एक गुटका तू भी ले. ના ના ડેનિસ, આપણા જેવા નાના બાળકોથી આવું ના ખવાય યાર. ये देखो भाई, शराबी का लड़का बोलता है. सुनो सुनो, बाप तो एक नंबर नो दारूडियो છે ને દીકરો સાવકારી કરવા નીકળ્યો છે. દિનેશ, હવે ઉતારે. એ જનક, આ તારા બાપનું ઘર છે ને એટલે જવા દઉં છું. શું? જા જા, હવે બાપ વાળી ના જોયો હતો. બીજી વાર અહીં રમવા ના આવતો મારા ઘરમાં. ચાલ નીકળ અહીંથી, ફટ. એ સૂરજ, ચાલ યાર અહીંથી. આવા ઘોંચુ સાથે કોણ રમે? હા હા ચલ, જનક તો બાયલો છે, બાયલો. અરે અરે સુરજ, તું પણ? આપણે બે તો ખાસ દોસ્તાર છીએ અને તું કેમ મને બાયલો કહે છે? સૂરજ, સૂરજ, સૂરજ. ભાઈ, કેમ રડે છે તું? જોને, આપણી સાથે કોઈ રમતું નથી, બધા મને બાયલો કહે છે. તો એમાં શું થઈ ગયું? તારે પેલા રિક્ષાવાળા અંકલની સ્ટાઇલ મારવી હતી ને? કઈ સ્ટાઇલ? તું કોની વાત કરે છે? આપણા રિક્ષા ડ્રાઈવર મનસુખ અંકલ છે ને, તે પેલું નથી ખાતા, સફેદ સફેદ ટ્યુબમાંથી કઈ કાઢે, પછી હાથમાં લઈ આમ પછાડે, પછી દાંતની પાછળ આમ કરીને મૂકે. એને શું કહેવાય? ઓ એ તમાકુને ચૂનો ખાય છે વળી. આ જો, એ આ. પિયુષ, આ શું કહે છે તું? દાદાજી, હું તો બુદ્ધિના બારદાન, તું શું શીખે છે નું ભાન છે તને? દાદાજી, એ તો પેલા રિક્ષાવાળા મનસુખ અંકલ છે ને, એમની એક્શન કરતો તો તમાકુ ખાવાની. એની જ વાત કરું છું છોકરાઓ. આપણે એવું જોવાય નહીં, કરાય નહીં ને સંભળાય પણ નહીં, સમજ્યા? દાદાજી, અમારે એવું જોવું નથી તોય ટીવીમાંથી જોવાઈ જાય છે. એમાં સિગારેટ પીવે ને દારૂ પણ પીવે. અમે એવું નથી કરતા તો દોસ્તારો મને બાયલો કહે છે. અમે એવું નથી સાંભળતા તો બધા મને દારૂડિયાનો છોકરો કહે છે.
બોલો દાદાજી બોલો, હું શું કરું? જો બેટા, રડવાનું નહીં. અહીંયા મારી બાજુમાં બેસ. જો બેટા જનક, આપણે તો સારા છોકરાઓ સાથે રમવાનું. આપણા સ્વામિનારાયણ મંદિરે બાળ સભા થાય છે. હા, ત્યાં તું જજે અને સારા બાળકો સાથે તારી દોસ્તી થશે. પણ દાદાજી, ત્યાં અમને કોણ લઈ જશે? હું લઈ જઈશ ને. ત્યાં તમને કોઈ નહીં સતાવે. ચાલો ચાલો, હમણાં જ તમને લઈ જાઉં. જાઓ જાઓ, તૈયાર થઈ જાઓ બેટા. હા, ભલે દાદાજી. વેરી ગુડ. કેટલા ડાયા છોકરાઓ છે. દેખ રે મનવા દેખ, આ છોકરાઓની હાલત જો. આજે જ્યારે એમને પોષણની જરૂર છે, ત્યારે આપણે એમને વ્યસનો રૂપી ઝેર પાઈએ છીએ. હે પ્રભુ, આ ભૂલકાઓની રક્ષા કરજે. જોયું ભગવાન, જોયું આ બિચારું નાનું બચ્ચું તારી દુનિયાના બાગમાં કેવું મુરઝાય છે તે જોયું ને. અને તોય તું હસે છે. અરે, હિજરાતા મુરઝાતા નાનકડા ભૂલકાઓને જોઈને તને દુઃખ નથી થતું ભગવાન? આટલો નિષ્ઠુર કેમ છે તું? અરે ઓ ભગવાન, આ તો 2-5 ભૂલકાઓ બતાવું છું તને. પણ તને ખબર છે, તારી દુનિયામાં એવા કરોડો બાળકો છે જેઓની પાસે જીવન છે, પણ જીવન જીવવાની સાચી દિશા નથી. જેઓની પાસે જીવન છે, પણ સંસ્કારના અભાવે ઉજળું ભવિષ્ય નથી. જોજે ભગવાન, જોજે. તુંય જોજે. તારા સર્જેલા માનવના કરતૂતો જોઈને એક દિવસ તું પણ મારી જેમ રડી પડીશ ભગવાન. તું રડી પડીશ. નહીં નહીં રડે ભગવાન બાપુજી. આપણને રડાવતા રહીને હસતા રહેવાની એની જૂની પુરાની આદત છે. બાબુજી, એક સવાલ પૂછું? રામજી તો ભગવાન હતા ને, તો પછી રામે સીતાનું હરણ કેમ થવા દીધું? ભગવાન તો ચાહે સો કરે. નહીં નહીં નહીં, એ તો રામજીને સીતાજી ગમતા નહોતા. સિદ્ધાર્થ, આજે પણ તું દારૂ પીને આવ્યો છે? ના નહીં બાબુજી, એક ટીપું નથી પીધું. હા, પણ તારું મોઢું ગંધાય છે દારૂથી. ડફોળ. બાબુજી, તમે મને કહેલું ને કે એક ટીપું નહીં પીવાનું, કીધેલું કે નહીં? હા, પણ તો મેં સુરેન્દ્રને કીધું કે બાપુજીએ એક ટીપું લેવાની ના પાડી છે, એટલે તું મને આખો બાટલો જ આપી. સિદ્ધાર્થ, તું આખો બાટલો ઢીંચીને આવ્યો છે? નહીં નહીં, એક પેગ, બસ, ઓનલી 1 પેગ. બાપુજી, ટીપુ પીવાની ના પાડી પી, પણ પેગ પીવાની ક્યાં ના પાડી? સરદાર નાલાયક, હવે તે હદ વાળી દીધી છે. આ ઘરની 4 દિવાલો વચ્ચેના સ્વર્ગને તે ઉજ્જડ કરી દીધું છે. સિદ્ધાર્થ, બાપુજી, તમારો હાથ બહુ જોરથી વાગે છે બાપુ. नहीं, लातों के भूत बातों से नहीं मानता. આજે તારી ખેર નથી સિદ્ધાર્થ. નહીં નહીં દાદાજી, પ્લીઝ દાદાજી, પપ્પાને નહીં મારો, પપ્પાને નહીં મારો. દાદાજી, પપ્પાને બહુ વાગે છે, નહીં મારો. દીકરાઓ, 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 મને માફ કરો. મારે નહોતું મારું, પણ તોય મરાઈ ગયો. બેટા સિદ્ધાર્થ, મને નહીં દાદાજી, તમે તો એમના, આપણા બધાના સારા માટે જ કરો છો ને. સિદ્ધાર્થ, 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 હા શું બેટા? સિદ્ધાર્થ, બેટા, બેટા આંખો ખોલ. જો સિદ્ધાર્થ, શું થાય તને બેટા? શું થાય છે? દાદાજી,
ભગવાન ભગવાન આ તો કટોકટીનો મામલો છે. જો બેટા જનક, હું ડૉક્ટરને ફોન કરું છું. તું એક ગ્લાસમાં પાણી લઈ આવ. જા જા. ડૉક્ટરનો ફોન શું ફોન નંબર છે? 55367 હેલો ડૉક્ટર આશીષ મહેતા. ડૉક્ટર સાહેબ, કોણ આશીષ? બેટા આશીષ, સિદ્ધાર્થ બેભાન થઈ ગયો છે બેટા. ખૂબ કાશી આવે છે, કોઈ સાથે કફ બહાર આવે છે. તું આવે છે ને બેટા? હા જલ્દી. શું થોડીક વાર લાગશે તો પછી? હા એ ઠીક છે. હા મને દવાનું નામ લખાવ. તું આવે ત્યાં સુધીમાં હું દવા લઈને સિદ્ધાર્થને આપી દઉં એટલે એને રાહત થશે. હા 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 બેટા તમે બંને પપ્પા પાસેથી જરા પણ ખસતા નહીં. હું હમણાં દવા લઈને આવું છું. અહીંયા જ બેસો બેટા, અહીંયા જ બેસો. પપ્પા પપ્પા આંખો ખોલો ને પ્લીઝ. પપ્પા આંખો ખોલો ને. લ્યો પપ્પા, પાણી પી લ્યો. જનક, તું બહુ હિંમત વાળો છોકરો છે. હા બેટા, પિયુષનું ધ્યાન રાખીશ ને દીકરા? હા પપ્પા. લ્યો પહેલા પાણી પી લ્યો. જનક, પિયુષ, આવો તમે બંને અહીં મારી પાસે બેસો. હા હા પપ્પા, હમણાં આશીષ અંકલ પણ આવે છે. પપ્પા તમને શું થાય છે? તમે કેમ આંખો મીચી દે છો? કઈ નહીં બેટા, તો જરા છે ને છાતીમાં દુખતું હતું. જવા દે એ વાત. હવે સાજો થઈ ગયો છું. કેવો હટ્ટો કટ્ટો લાગુ છું. પેલા હાથી જેવો નહીં. ઝાડા પાડા હાથી જેવા. પપ્પા મને હાથી પર બેસાડો ને, બહુ મજા પડે. પપ્પા તમે રોજ અમારી સાથે આવું રમો તો વધારે મજા પડે. પણ પપ્પા તમે તો રાતના કેટલા મોડા આવો છો? હું સૂઈ ગયો પછી છેક આવો. એ વાત ખરી, પણ બેટા હવે હું રોજ વહેલો આવી જઈશ. બસ મને તમારી સાથે બહુ મજા આવે છે. પણ પપ્પા તમે અમારી સાથે નથી રમતા કે નથી જમતા, અમને ફરવા પણ નથી લઈ જતા. ને સાચું કહું પપ્પા, મમ્મી પર અને અમારી પર ગુસ્સો કરો છો ને, તેથી અમને બહુ બીક લાગે છે. પપ્પા મારી બીક લાગે છે તમને? હા, મમ્મીને પણ બીક લાગે છે. પણ કેમ? પણ પપ્પા મમ્મી એવું કહેતી હતી કે ચૂપ રહે પિયુષ. કેમ જનક, એને અટકાવી કેમ દીધો? આમ તું પપ્પા, તમને ખબર તો છે પિયુષ ગબરગંડ છે, ભડભડિયો, અક્કલ વગરનો છે. એ વાત સાચી. હા કે પિયુષ, તારે બોલવામાં ધ્યાન રાખવું જોઈએ બેટા. જનક બેટા, થોડું પાણી પીવડાવીશ મને? હમણાં જ લાવ્યો પપ્પા. પિયુષ, લે ચોકલેટ ખાવી છે? લે હા. લે 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 લે, પકડ. મેં ચોકલેટ પકડી લીધી. પપ્પા હારી ગયા. એટલે મારો પિયુષ જીતી ગયો. હા, એટલે ઇનામમાં બીજી ચોકલેટ. ચોકલેટ ખાવ પપ્પા? ખાઈ જા દીકરા, ખાઈ જા. બેટા પિયુષ, તારી મમ્મી તને શું કહેતી હતી? મને નહીં પપ્પા, એ તો દાદી માને કહેતી હતી. દાદી મને શું કહેતી હતી? એમ કહેતી હતી કે છે ને તમે રોજ જાતે દારૂ ઢીચીને આવો છો. બીજું શું કહેતી હતી? કે તમે સિગારેટ પણ બહુ પીવો છો. ને એવું કહેતી હતી કે તમે બૈરા અને છોકરાની જિંદગી ધૂળધાણી કરવા બેઠા છો. પછી દાદીમાં શું બોલ્યા? બીજું તો શું બોલે પપ્પા? સિદ્ધાર્થ તો કપાતર પાક્યો. એના જન્મ વખતે હું કેમ ફાટી ન પડી? પિયુષ, બુદ્ધિના બારદાન, આવ પપ્પા સામે બોલાય. બોલવા દે દીકરા, બોલવા દે ને. પાણી આપ. પપ્પા હા પપ્પા
એક દિવસ છે ને હમ. મમ્મી જનકભાઈને એવું કહેતી હતી હમ. કે તું મોટો થઈને તારા પપ્પા જેવો ક્યારેય ન બનતો. ના 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 ઓ પપ્પા, પિયુષ પિયુષ જુઠ્ઠું બોલે છે પપ્પા. એમ? પિયુષ જુઠ્ઠું બોલે છે. અચ્છા, તો તું સાચું કહી દે ને. સાચું કહું પપ્પા, હમ. મેં મારી મમ્મીને પ્રોમિસ આપ્યું છે પપ્પા, હું તમારા જેવો ક્યારેય નહીં બનું પપ્પા, હું તમારા જેવો ક્યારેય નહીં બનું. બેટા, તારી મમ્મીને નારાજ નહીં કરતો હો. મારા જેવો વ્યસની નહીં બનતો. હા પપ્પા, મોટો થઈને હું તમારા જેવો વ્યસની નહીં બનું. પેલા વિનુ અંકલનો દીકરો મને કહેતો તો કે તું તો દારૂડિયાનો છોકરો છે, બીડી પીવું છે તારો બાપ. પપ્પા પપ્પા તમે વ્યસની છો પપ્પા. પપ્પા મને કહો પપ્પા, તમે કેમ દારૂ પીવો છો? કહો પપ્પા મને, તમે કેમ સિગરેટ પીવો છો? મને કહો પપ્પા, અમને બહુ દુઃખ થાય છે. બેટા સિદ્ધાર્થ, જાગી ગયો દીકરા? કેમ છે હવે તને? શું થયું હતું તને? નહીં, એ તો જરા છાતીમાં દુખાવો હતો બાપુજી. બસ હવે તો ઓલરાઈટ છે બાપુજી. આહા. આ છોકરાઓ કોણ છે બાપુજી? અરે આ તો વિરલ. પપ્પા, વિરલ મારા ક્લાસમાં જ ભણે છે. પણ વિરલ, તું અહીં કોની સાથે આવ્યો? તારા દાદા જ અમને બધાને અહીં લાવ્યા છે. હા દીકરાઓ, મેં નહોતું કહ્યું કે હું તમને સ્વામિનારાયણ મંદિરે લઈ જઈશ, ત્યાં સારા મિત્રો સાથે રમજો? તો જુઓ, એ મિત્રોને જ હું અહીંયા લઈ આવ્યો છું. અરે વિરલ, આ તારા હાથમાં શું છે? આ તો વિરાટ વ્યસન મુક્તિ અભિયાનની કીટ છે. વ્યસન મુક્તિ અભિયાન? હા અંકલ, વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમાજને નિર્વ્યસની બનાવવા એક અભિયાન શરૂ કર્યું છે. એ છે વિરાટ વ્યસન મુક્તિ અભિયાન. અને આ અભિયાનમાં તો આ વર્ષે અમે સૌ બાળકો પણ જોડાયા છે. જે લોકો દારૂ, બીડી, સિગારેટ, ગુટકા, ઈંડા, માંસ જેવા વ્યસનો કરે છે, તેના વ્યસનો છોડાવવા અમે હાથ જોડી વિનંતી કરીએ છીએ. અંકલ, જો આપને પણ આવું કોઈ વ્યસન વળગેલું હોય તો તે વ્યસન છોડવા માટે તમારે નિયમ લેવો જોઈશે. દીકરા, વ્યસન તો વળગેલું છે જ, પણ હવે છૂટે તેમ નથી. બસ વ્યસનીઓની આ જ ખામી છે. બીડી, સિગારેટ ને દારૂ કઈ આપણને વળગવા આવ્યા છે? આપણે સામે ચાલીને તેને વળગ્યા છીએ. જો આપણે એને વળગ્યા તો આપણે એનાથી છૂટી પણ શકીએ છીએ. શાબાશ બેટા, શાબાશ. મુદ્દાની વાત કરી તે વિરલ. પણ દીકરા, પ્રમુખ સ્વામી એવો કોઈ રસ્તો બતાવે કે જેથી કોઈને વ્યસન કરવાનું મન જ ન થાય. અંકલ, સિગારેટના ખોખા પર તો લખ્યું જ હોય છે કે સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. પણ સિગારેટ જેવા ધીમા ઝેરને તમે ઝેર ગણો છો? પ્રમુખ સ્વામી કહે છે કે વ્યસનોને તો ઝેર સમજો, તો જ વ્યસનોથી દૂર રહેવાશે. ને બીજી એક સરસ મજાની વાત કહું, કુસુમગીરના ફેલમાં સત્સંગીના રોટલા. એ તું શું બોલ્યો? કંઈ સમજાયું નહીં. તો સાંભળો એક વાર્તા. પોણા 200 વર્ષ પહેલાની આ વાર્તા છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ ભક્ત. એક દિવસ તેઓ ફરતા ફરતા કાઠિયાવાડના એક ગામમાં ગયા. ત્યાં ગામમાં બધા જ લોકો બીડીના ભગત. બીડીને તો સ્વર્ગની સીડી ગણે, સીડી. કપડા જુઓ તો ફાટેલા. બીડી માટે પૈસા પણ ખર્ચે, પણ રોટલા ખાવા પૂટી કોળીએ ન મળે. આ બધું જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ ગામના મુખીને કહ્યું, જો તમે 12 મહિના સુધી બીડી પીવાનું બંધ કરો તો 2 ગાડા બાજરો તમારા ઘરે ભરાવી દઉં. ગામના લોકો તો રાજીના રેડ થઈ ગયા. ફક્ત બીડી છોડવાની અને સામે 2 ગાડા બાજરો, બધાએ તે નિયમ લઈ લીધો ને સત્સંગી થયા. શાબાશ. આમ સમય વીતતો ગયો. એક વર્ષે સ્વામી એક ગામમાં ગયા, પણ લોકોને સ્વામી દેખાયા, પણ બાજરાના ગાળા ના દેખાયા. સ્વામી કહે, ભાઈઓ સમજો, 1 વર્ષ સુધી તમે બીડી ન પીધી, તેના પૈસા કેટલા ભેગા થયા? એમાંથી 2 ગાડા ભરીને તમે બાજરો વસાવી શકો કે નહીં? વાહ. પછી ગામના બાબાના તો મોઢા મલકવા લાગ્યા. વાત તો જાણે સાચી કીધી હો. અંકલ, આને કહેવાય કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા.
અરે વાહ ભાઈ વાહ, આ ટેણીઓ તો ભાઈ મોટા જેવી વાતો કરે છે. હા? તો સાંભળો, આ વાત હજુ આગળ સાંભળો. બોલો બેટા. આપણા સંતો શું કહે છે? શું? બીડી સિગારેટના એક છેડે અગ્નિ હોય છે ને બીજા છેડે હોય છે એક મૂર્ખ માનવ. આ વળી પાછી નવી વાત લાવ્યો. બીડી સિગારેટ પીનારને મારો એક પ્રશ્ન છે કે શું ધૂમ્રપાન કરવાનું આપણને પોષાય તેમ છે? સિગારેટની વધતી કિંમત, સમયની બરબાદી, ડોક્ટરો અને દવાના ભારે બિલો, કાયમી ઘર કરી જાય તેવી બીમારીઓની બેચેની અને અંતે કદાચ પીડાદાયક કેન્સર, યાને કે અકાળે જીવનનો એક કરુણ અંજામ. આમ જાણી જોઈને મોત નોતરનાર માનવી મૂર્ખ ગણાય કે નહીં? અરે મૂર્ખ નહીં, પણ મૂર્ખનો સરદાર. એ એમ માને છે કે દારૂ સિગારેટ આજે મારા પંજામાં, પણ ભાઈઓ આવતીકાલે આપણે એના સકંજામાં હોઈશું. ટૂંકમાં કહું તો વ્યસન એ મોતનો કૂવો છે, મોતનો કૂવો. વિરલ બેટા, આ મોતના મુખમાંથી બચવાનો ઉપાય છે તારી પાસે? અંકલ, એવું કહેવાય છે કે વ્યસન આવે છે ઘોડાપુરે અને જાય છે કીડી વેગે. આ તો કહેવત છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે સાવધાન રહે, ખટકો રાખે તો ગમે તેવું વ્યસન હોય તોય નીકળી જાય. માટે મૂકો, વ્યસન મૂકો, સુરવીર થઈને વ્યસન મૂકો. મિત્રો અને સગા સંબંધીઓ તો આગ્રહ કરશે, પણ મનમાં નક્કી કર્યું નહીં એટલે નહીં જ લેવાનું. અરે ખાડામાં નાખનારા તો ઘણા મળશે, પણ બહાર કાઢનારા નહીં મળે. માટે વ્યસન હોય તે બધા જ છોડી દેજો. વ્યસનની જેલમાંથી છોડાવે તેવા વિરલ સંત પ્રમુખ સ્વામી મહારાજ આજે આપણો હાથ પકડવા આવ્યા છે. માટે વ્યસન છોડવા તૈયાર થઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ, સાચા સંતનો સંગાત લઈએ, તો વ્યસન આપણાથી છેટું ને છેટું જ રહેશે, છેટું ને છેટું જ રહેશે. બોલો અંકલ, છેટું ને છેટું રહેવું છે ને આ વ્યસનોથી? હા 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 વળી. તો લ્યો હાથમાં પાણી અને કરો પ્રતિજ્ઞા. તમારી વાત સાંભળીને મને હિંમત આવી ગઈ છે દીકરાઓ. આજથી હું નિયમ લઉં છું કે સિગારેટ ને દારૂ હવે મારા હોઠે હું નહીં અડાડું. વાહ બેટા વાહ, વાહ બાળકો વાહ. આજે હું ખૂબ ખુશ છું, ખૂબ. અરે બેટા, તમારા જેવા કેટલા બાળકો તૈયાર કર્યા છે પ્રમુખ સ્વામીજીએ. એમની સેનામાં અમે 60,000 બાળકો છીએ દાદાજી. ભલું થજો તમારું દીકરાઓ. ભગવાન ઘેર ઘેર તમારા જેવા કુળ દીપકો મોકલે. તો દાદાજી હવે અમે રજા લઈએ. હા બેટા. જનક આવજે. જય સ્વામિનારાયણ. અંકલ, દાદાજી આવજો. જય સ્વામિનારાયણ. આવજો બેટા આવજો. જય સ્વામિનારાયણ. બાપુજી, વિરલ ખરેખર વિરલ હતો. આ બાળકોની વાતો સાંભળીને જાણે હૈયું હળવું થઈ ગયું. સિદ્ધાર્થ, હું તો તને વર્ષોથી સમજાવતો હતો, પણ તું ન માન્યો ને આ બાળકો તને વ્યસન છોડાવી ગયા. મારે તો માન્યમાં નથી આવતું કે વ્યસન મુક્તિની આ પ્રતિજ્ઞા લીધા પછી મને લાગે છે કે હું ચેનની નીંદર માણી શકીશ. બાપુજી, હા હું સૂઈ જાઉં છું. પ્લીઝ મને ઉઠાડશો નહીં. સારું બેટા, સારું સારું. સૂઈ જા બેટા, સૂઈ જા. તને ખરેખર આરામની જરૂર છે. ઓ માય ગોડ, 15-20 મિનિટ થઈ ગઈ, હજી સુધી આશીષ કેમ આવ્યો નહીં હોય? સિદ્ધાર્થ સૂઈ જાય એ પહેલા આવી જાય તો સારું. લાવ, સિદ્ધાર્થને ચાદર ઉઠાડી દઉં. જિંદગીનું તું કરજે જતન, નહીં તો થાશે દફન. જિંદગીનું તું કરજે જતન, નહીં તો થાશે દફન. સમય કરતા પહેલા વ્યસન ઓઢાડે કફન. સમય કરતા પહેલા વ્યસન ઓઢાડે કફન. વ્યસન ઓઢાડે કફન.
જિંદગીનું તું કરજે જતન, નહીં તો થાશે દફન. જિંદગીનું તું કરજે જતન, નહીં તો થાશે દફન. हाथों में सुलगती हुई धुएं से भरी ये चिंगारी, हाथों में सुलगती हुई धुएं से भरी ये चिंगारी डुबोती है शरारत में नशे से भरी हुई प्याली, डुबोती है शरारत में नशे से भरी हुई प्याली. जोर का झटका धीरे से हम ही सहते हैं, अरे जोर का झटका धीरे से हम ही सहते हैं. कफन की आगोश ही है वो सजाए मौत कहते हैं, कफन की आगोश ही है वो सजाए मौत कहते हैं. કોણ છે? કોણ છે અહીંયા? કોણ સંતાયું છે અહીં? બેટા સિદ્ધાર્થ, 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 શાંત. બેટા, બેટા, શું થયું તને? બાપુજી, કોણ હતો? કોણ હતો એ? ક્યાં ગયો? કોની વાત કરે છે? હમણાં મને સફેદ ચાદર ઓઢાડતો હતો. એ સફેદ ચાદર તો મેં તને ઓઢાડી છે દીકરા. લાગે છે તને સપનું આવ્યું હશે. સફેદ ચાદર, સપનું, કફન. સફેદ ચાદર, સપનું, कफन. कफन की आगोश ही है वो सजाए मौत कहते हैं, कफन की आगोश ही है वो सजाए मौत कहते हैं. नहीं, नहीं, नहीं बापूजी, नहीं, મને બચાવી લો બાપુજી. એ સપનું નહોતું બાપુજી. સિદ્ધાર્થ, મહાકાળ હતો. મારો જીવ લેવા. સિદ્ધાર્થ, કમ ડાઉન પ્લીઝ સિદ્ધાર્થ. ડોક્ટર મને બચાવી લો ડોક્ટર. મોત મારો પીછો કરી રહ્યો છે. તને કંઈ થવાનું નથી સિદ્ધાર્થ. આજો હું આવી ગયો ને. મારું મોત પણ તમારી સાથે જ આવી પહોંચ્યું છે ડોક્ટર. શું બકવાસ કરે છે તું? ડોક્ટર અનિલ પ્લીઝ હેલ્પ મી. સિદ્ધાર્થને જરા સોફા પર સુવડાવો. પેલું ઇન્જેક્શન તૈયાર કરો અને હા બીપી ચેક કરો. યસ સર. ડોક્ટર, મને બહુ બીક લાગે છે. દારૂ સિગરેટ પીતી વખતે બીક નહોતી લાગતી. હા, હવે તને હું ઇન્જેક્શન આપું છું. તેનાથી તને રાહત થઈ જશે. તમારી દવાથી હું બચી તો જઈશ ને ડોક્ટર? એકલી દવા થોડી અસર કરે છે સિદ્ધાર્થ. ભગવાનને પ્રાર્થના કર. દવા સાથે દુઆ ભળે તો જલ્દી સાજા થવાય. જુઠ્ઠું છે બધું. બકવાસ છે ડોક્ટર. સિદ્ધાર્થ, બેટા સુઈ જા. તું સુઈ જા દીકરા, સુઈ જા. જો તને બાપુજી, સિદ્ધાર્થ, બાપુજી, મારે મારા બાળકો સાથે રમવું છે. સિદ્ધાર્થ, ક્યાં છે જનક, પિયુષ? બોલાવો એમને. શાંત થા બેટા. બાપુજી, મારી વાઈફ સાથે મારે હરવું ફરવું છે. સિદ્ધાર્થ,
મારી પત્ની અને મારા બાળકોને મારા પ્રેમના ઝરણામાં ઝબકોડવા છે. એમને ખૂબ ખૂબ પ્રેમ આપવો છે. મારે જીવવું છે ડોક્ટર. મને જીવાડો. સિદ્ધાર્થ, તું જીવે છે અને જીવવાનો છે તેની મને ખાતરી છે. દવા ઇન્જેક્શનની સાથોસાથ તારે આરામ પણ તો કરવો જોઈશે ને. મારી વાત માન અને સૂઈ જા. નહીં, મારું કફન છે આ ચાદર. દૂર કરો એ નહીં. ઓકે, સોરી. લે ચાલ, હા દવા પી લે. સિદ્ધાર્થ બેટા, ડોક્ટરની સૂચના પ્રમાણે તું સૂઈ જા બેટા. સૂઈ જા મારા બેટા. બાપુજી જરા અહીં આવો તો. શું વાત છે આશીષ? સિદ્ધાર્થને શું તકલીફ છે? તકલીફ તો બાપુજી હું શું કહું, તેને હોસ્પિટલાઇઝ કરવો પડશે. પણ એને શું થયું છે? એને તાવ છે, બ્લડ પ્રેશર છે કે પછી કઈ બીજી તકલીફ છે? બાપુજી વધારે પડતો દારૂ પીવાથી તેનું હૃદય પહોળું થઈ ગયું છે, લીવર પર સોજા છે, મગજની નસો નબળી પડી ગઈ છે, એટલે હવે તુંડ મિજાજી બની જશે. જોરથી બૂમ બરાડા અને ઘાંટા પાડશે. નહીં આશીષ દીકરા, ગમે તેમ કરીને સિદ્ધાર્થ બચાવી લે. બોલ તું બચાવીશ ને? હું તને પૂછું છું આશીષ, તું કેમ કઈ બોલતો નથી આશીષ? ડોક્ટર અનિલ, હવે તમે જ વાત કરો. અંકલ, સિદ્ધાર્થભાઈના પગના તળિયા ભૂરા થઈ ગયા છે. એના પર સોજો આવી ગયો છે. અતિશય ધૂમ્રપાનથી એની શ્વાસનળી અને ફેફસા કફથી ચોકઅપ થઈ ગયા છે. આઈ મીન ક્રોનિક બ્રોન્કાઇટિસ. પણ એનો કોઈ ઉપાય તો એકમાત્ર ભગવાનને પ્રાર્થના. તમે લોકો ખુલીને કઈ વાત કેમ નથી કરતા? કઈ ખુલીને કઈ વાત કરો પ્લીઝ. કેન્સર, હાર્ટ એટેક, બ્રેન હેમરેજ કશું પણ થઈ શકે છે. કેસ ઇઝ ગોન અંકલ. નહીં, એવું ના બોલો ડોક્ટર. આંસુની નદીઓમાં આશા વહે છે, ચિતા અરમાનોની જલતી રહે છે. આંસુની નદીઓમાં આશા વહે છે, ચિતા અરમાનોની જલતી રહે છે. તારા સ્વજન તન ઝંખ્યા કરે છે, તારા વિણે તો ઝૂરી મરે છે. તારા સ્વજન તન ઝંખ્યા કરે છે, તારા વિણે તો ઝૂરી મરે છે. અગણિત વ્યસનો છોડીને તું પ્રભુનું કરી લેને ભજન. અગણિત વ્યસનો છોડીને તું પ્રભુનું કરી લેને ભજન. પ્રભુનું કરી લેને ભજન. જિંદગીનું તું કરજે જતન, નહીં તો થાશે દફન. જિંદગીનું તું કરજે જતન, નહીં તો થાશે દફન. નહીં તો થાશે દફન. દાદાજી નહીં બોલતો પિયુષ, નહીં બોલતો. દાદાજીને દુઃખ થશે. પણ શું છે તમને બેટા? દાદાજી, મારે મમ્મી પાસે જવું છે. બેટા, આપણે મમ્મીને અહીં જ બોલાવી લઈએ તો. મને ખબર છે મમ્મી અહીંયા નહીં આવે. મમ્મીએ પપ્પા સાથે કિટ્ટા કરી છે. ના બેટા ના, આજે રાત્રે આવી જશે. તો હું અહીંયા જ રહીશ, તમારી પાસે. બાપુજી,
મને ઠંડી લાગે છે. પિયુષ, ચાલ આપણે પપ્પાને ચાદર ઓઢાડી દઈએ. અરે અમારું કફન છે આ ચાદર. ક્યાં ગયો એ? ક્યાં છે તું? મરેલાને ઓઢાડ ને. મને જીવતાને શું કામ કફન ઓઢાડે છે? શા માટે મારો પીછો કરે છે તું? જો તું આ નાના ભૂલકાઓને જો. મારા વગર અનાથ થઈ જશે બિચારા. વિધવા થઈ જશે મારી પત્ની. બાપુજી, ડોક્ટર, હટાવી દો આ મહાકાળને. જો આવે છે, જો મારો જીવ કે છે બાપુજી. સિદ્ધાર્થ, બેટા, નહીં બેટા, બેટા, કઈ નહીં થાય તને, કઈ નહીં. ધીરજ રાખ બેટા. બાપુજી, મને ગભરામણ થાય છે. મને છાતીમાં બહુ દુખે છે. ડોક્ટર અંકલ, પપ્પાને શું થાય છે? જુઓ ને, પપ્પાને શું થાય છે? મારા દીકરાઓ, આ વ્યસને તમારા બાપની ઘોર ખોદી છે. અહીંયા બેટા જનક, એ પિયુષ, અહીંયા મારી પાસે આવો. તમે બંને મને પ્રોમિસ આપો કે અમે જિંદગીમાં ક્યારે કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરીએ. પ્રોમિસ પપ્પા. હવે ભલે મારું મોત આવે. એવું ના બોલો પપ્પા. બાપુજી, શકુંતલાને કહેજો, બની શકે તો મને માફ કરે અને મારા બાળકોને ભરત જેવા બનાવજે. શકુંતલા, તારો સિદ્ધાર્થ હવે આ દુનિયા છોડીને જાય છે. નહીં સિદ્ધાર્થ, બાપુજી, સિદ્ધાર્થ, નહીં બાપુજી, એવું ના બોલ બેટા. મને માફ કરજો. નહીં સિદ્ધાર્થ, નહીં બેટા. સિદ્ધાર્થ, પપ્પા જાગો, પ્લીઝ પપ્પા. પપ્પા જાગો, અમને છોડીને નહીં જાઓ પપ્પા. પ્લીઝ પપ્પા, અમને છોડીને નહીં જાઓ, નહીંતર અમે અનાથ થઈ જઈશું. પપ્પા ચાલો ને, ઉઠો ને, મને મમ્મી પાસે લઈ જાઓ ને. તમે કેમ બોલતા નથી? ચાલો ને પપ્પા. ભગવાન, તમે કેમ બોલતા નથી? હે પ્રભુ, મને મમ્મી પાસે લઈ જાઓ ને. આ બાળકોને ખાતર પણ મારા સિદ્ધાર્થ પાછો મોકલ. તું મને લઈ લે, પણ મારા સિદ્ધાર્થ બેઠો કર. અંકલ પ્લીઝ શાંત થઈ જાઓ. તમે રડશો તો આ બાળકોને ધીરજ કોણ આપશે? ક્યાં છે સિદ્ધાર્થ? ક્યાં છે તું સિદ્ધાર્થ? જુઓ ભાઈઓ, જુઓ, વ્યસનોની ચુંગાલમાં ફસાયેલા આવા કરોડ લોકોની દુર્દશામાં કોઈ ખતરનાક રાક્ષસનું હાસ્ય સંભળાય છે તમને? અસંખ્ય લોકોના અમૂલ્ય જીવનને વરખી જતી દારૂ, સિગારેટની જ્વાળાઓ તમને દજાડે છે. ભાઈઓ, નશામાં ચકચૂર થઈને જીવન ગુમાવનારાની લાખો વિધવાઓના ભૂસાતા સૌભાગ્યનો કારમો કલ્પાંત તમારા હૃદયને અકળાવે છે. આ અનાથ બાળકોને તો જુઓ, એમની નિસહાય
દુર્દશામાં દારૂ સિગારેટના ભયાનક પિશાચનું તાંડવ દેખાય છે તમને. આજે તો દીકરો મારો ગયો છે, પણ તમે જાગતા રહેજો, નહીં તો આવતીકાલે આ જ વ્યસનો તમારા અને નિર્દોષ કુટુંબીઓના જીવન પર મહાકાળ બનીને ત્રાટકશે. અને આ બદનસીબ બાપની જેમ તમારે પણ દીકરાને આવી જ રીતે કફન ઓઢાડવાનો વારો આવશે. ઘરે ઘર કફનની કથાઓ સર્જાશે, ઘરે ઘર કફનની કથાઓ સર્જાશે, ઘરે ઘર કફનની કથાઓ સર્જાશે. જિંદગીનું તું કરજે જતન, નહીં તો થાશે દફન. જિંદગીનું તું કરજે જતન, નહીં તો થાશે દફન. સમય કરતા પહેલા વ્યસન ઓઢાડે કફન. સમય કરતા પહેલા વ્યસન ઓઢાડે કફન. વ્યસન ઓઢાડે કફન. જિંદગીનું તું કરજે જતન, નહીં તો થાશે દફન. જિંદગીનું તું કરજે જતન, નહીં તો થાશે દફન.